વડોદરાની વિબગ્યોર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવતા વાલીઓએ ડીઈઓ ઓફિસ ખાતે એફઆરસીમાં રજૂઆત કરી હતી, જેને પગલે તપાસ કર્યા બાદ ઇન્ચાર્જ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ વિબગ્યોર સ્કૂલને 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। વાલીઓની માંગ હતી કે વર્ષ 2017 થી એફઆરસી લાગુ કરવામાં આવી છે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ સ્કૂલમાં પેરેન્ટ્સ અને સ્કૂલ વચ્ચે આ બાબતે રજૂઆત ચાલે છે। વર્ષ 2021 થી એફઆરસીની ફી શું હોય છે તે પણ ખબર આપવામાં આવતી ન હતી। અહીંયા એફઆરસી મુજબ ફી લેવામાં આવતી નથી અને વધુ વસૂલવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે। આ સાથે સ્કૂલમાં વેચાતા પુસ્તકો અંગેની રજૂઆતને લઈ આજે કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને ડીઈઓ કચેરીના અધિકારીઓએ સ્કૂલની મુલાકાત લીધી હતી, જેમાં વિબગ્યોર સ્કૂલે સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું બહાર આવ્યું હતું। સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરવાના દબાણ કરવામાં આવ્યું અને ચોક્કસ સ્થળેથી જ યુનિફોર્મ પુસ્તકો ખરીદવા ફરજ પાડી હતી। આ ઉપરાંત લાયકાત વગરના શિક્ષકોની ભરતી કર્યાનું પણ સામે આવી રહ્યું છે। વિબગ્યોર સ્કૂલમાં 10 દિવસ પહેલા વાલીઓ સ્કૂલ સંદર્ભે ફરિયાદ લઈને આવેલા, જે સંદર્ભે અત્રેની કચેરી દ્વારા વર્ગ 2 ના 3 અધિકારી અને અન્ય અધિકારી એમ 4 અધિકારી તપાસ કરવા ગયેલ। તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ અનિયમિતતા જણાયેલ અને એ રિપોર્ટના આધારે શાળા વિરુદ્ધ કલમ નંબર 17 વિદ્યાર્થીઓને શાળામાંથી ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી, નાસ્તો વગેરે માટે દબાણ બાબત, એ ઉપરાંત કલમ નંબર 19 સરકારશ્રી દ્વારા આપેલા સૂચનાનું પાલન ન કરવા બાબત, કલમ નંબર 23 નિયત શિક્ષકો તેમજ લાયકાત વગરના શિક્ષકો એમની પાસે હોવાના કારણે 3 કલમના ભંગ બદલ આ શાળાને 30,000નો દંડ કરવામાં આવેલ છે। વાલીઓની એ જ જે મેં જે કહ્યું એ જ રજૂઆત હતી। શાળાઓ નિયમ કરતાં ફી વધારે લે છે, પુસ્તકો અને અન્ય યુનિફોર્મ તેમજ શાળા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખે છે, તેમજ લાંબા સમયથી આચાર્ય કે અન્ય સ્ટાફ નથી એ ફરિયાદ હોવાથી એની સામે સ્કૂલ સામે કાર્યવાહી કરેલ છે।